મિત્રો, શું ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈનું સારું કર્યું હોય પણ બદલામાં એ જ વ્યક્તિએ તમને ધોકો આપ્યો હોય? શું ક્યારેય એવું બન્યું છે કે તમે દિલથી કોઈની સાથે ઊભા રહ્યા હો પણ જરૂરત પડવા પર એ જ માણસ તમને એકલો છોડી ગયો હોય? શું ક્યારેય એવું બન્યું છે કે તમે સતત મહેનત કરતા રહ્યા હો પણ સફળતા કોઈ બીજાને મળી ગઈ હોય? મિત્રો, આ દુનિયામાં સૌથી ખતરનાક વસ્તુ ગરીબી નથી, સૌથી ખતરનાક વસ્તુ છે ભોળા હોવું. કારણ કે આજની દુનિયામાં સીધા માણસનો લોકો ઉપયોગ કરે છે અને નબળા માણસને લોકો કચડી નાખે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે જિંદગીમાં ખૂબ સારા છો પણ મજબૂત નથી તો લોકો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવશે. અને આજે મોટા ભાગના લોકો સાથે આવું જ થઈ રહ્યું છે. લોકો બહારથી હસે છે પણ અંદરથી બળે છે. લોકો સામે દોસ્ત બને છે પણ પાછળથી તમને પાડી દેવાની યોજના બનાવે છે. અને સૌથી દુઃખની વાત ખબર છે શું છે? તમને આ બધું ત્યારે સમજાય છે જ્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. લાગણીઓ અને મગજની રમત. આજે તમે જાણશો કે કેવી રીતે લોકો તમારા મગજ સાથે રમે છે, કેવી રીતે તમારી ભાવનાઓનો ઉપયોગ કરે છે, કેવી રીતે તમને ધીમે ધીમે નબળા પાડવામાં આવે છે. અને સૌથી જરૂરી, કેવી રીતે કોઈ પણ લડાઈ લડ્યા વગર, રાડારાડ કર્યા વગર કે કોઈને હાથ અડાડ્યા વગર પોતાના દુશ્મનોને અંદરથી હરાવી શકાય છે. મિત્રો, જ્યારે માણસ ગરીબ હોય છે ત્યારે લોકો તેની ઇજ્જત નથી કરતા. જ્યારે માણસ નબળો હોય છે ત્યારે લોકો તેને દબાવવા લાગે છે. જ્યારે માણસ ભાવુક હોય છે ત્યારે લોકો તેના જજબાત સાથે રમે છે. અને જ્યારે માણસ સફળ થવા લાગે છે ત્યારે એ જ લોકો તેનાથી બળવા લાગે છે. આ જ દુનિયાનો નિયમ છે. સૌથી મોટી શીખ. એટલા માટે જો તમે જિંદગીમાં મોટા બનવા માંગતા હોવ તો માત્ર સારા માણસ ન બનો, ખતરનાક બનો. એટલા મજબૂત બનો કે લોકો તમારા વિરુદ્ધ બોલતા પહેલા 100 વાર વિચારે. એટલા સફળ બનો કે તમને નજરઅંદાજ કરવું લોકો માટે અશક્ય થઈ જાય. એટલા શાંત બનો કે તમારો દુશ્મન તમારા આગલા કદમથી ડરવા લાગે. આચાર્ય ચાણક્યે હજારો વર્ષ પહેલા માનવ મગજને સમજી લીધું હતું. તેમણે સમજી લીધું હતું કે માણસ તલવારથી નહીં પણ પોતાની વિચારથી હારે છે. અને આજે આપણે એ જ ગુપ્ત નીતિઓની વાત કરીશું જે કોઈ પણ માણસની જિંદગી બદલી શકે છે. મિત્રો, જો તમે જિંદગીમાં પૈસા, સફળતા, સન્માન ઈચ્છતા હોવ અને ઈચ્છતા હોવ કે લોકો તમને હળવાશથી લેવાનું બંધ કરી દે તો આજની આ આખી વાર્તા બહુ ધ્યાનથી સાંભળજો. આજે જે સત્ય તમે સાંભળશો તે કદાચ તમને અંદર સુધી હચમચાવી દેશે. તમને અહેસાસ થશે કે આ દુનિયામાં સૌથી ખતરનાક દુશ્મન એ નથી હોતો જે સામે તલવાર લઈને ઊભો હોય. સૌથી ખતરનાક દુશ્મન એ હોય છે જે તમારા સૌથી નજીક બેઠો હોય, જે તમારી સાથે ચા પીતો હોય, તમારી સાથે હસતો હોય, તમારી દરેક નબળાઈ જાણતો હોય અને યોગ્ય તકની રાહ જોતો હોય. મિત્રો, આજની દુનિયા પહેલા જેવી નથી રહી. આજે લોકો ચહેરાથી નહીં પણ મતલબથી સંબંધો બનાવે છે. આજે લોકો દોસ્તી નથી કરતા, ફાયદો જુએ છે. જ્યાં સુધી તમે નબળા છો ત્યાં સુધી લોકો તમને નજરઅંદાજ કરશે. પરંતુ જે દિવસે તમે સફળ થવા લાગશો, લોકોના અસલી ચહેરા સામે આવવા લાગશે. તમારા પોતાના જ લોકો તમારા વિરુદ્ધ થઈ જશે. તમારી સફળતા કોઈની બળતરા બની જશે. તમારી મુસ્કાન કોઈની બેચેની બની જશે. અને ત્યારથી જ શરૂ થશે અસલી રમત. દુશ્મનને નબળો પાડવાની 3 ખતરનાક ચાલ. આચાર્ય ચાણક્ય કહે છે કે દુનિયામાં સૌથી ખતરનાક યુદ્ધ તલવારથી નહીં પણ મગજથી લડાય છે. આજે આપણે એવા જ માનસિક યુદ્ધોની વાત કરીશું. એવી 3 ખતરનાક ચાલ જે કોઈ પણ દુશ્મનને અંદરથી નબળો કરી શકે છે. કોઈ પણ હાથ ઉપાડ્યા વગર, અવાજ કર્યા વગર કે પોતાને નુકસાન પહોંચાડ્યા વગર. અને ધ્યાનમાં રાખજો કે આ વિડિયો માત્ર દુશ્મનો વિશે નથી. આ વિડિયો તમારી ગરીબી વિશે પણ છે, તમારી અસફળતા વિશે પણ છે, તમારા ડર વિશે પણ છે અને એ માણસ વિશે પણ છે
જે દર રાત્રે એકલામાં તૂટે છે પણ દુનિયા સામે મુસ્કુરાય છે. મિત્રો, ગરીબી માત્ર પૈસાની અછત નથી હોતી. સૌથી મોટી ગરીબી હોય છે નબળી માનસિકતા. જ્યારે માણસ પોતાને નાનો સમજવા લાગે છે ત્યારે દુનિયા પણ તેને નાનો સમજવા લાગે છે. અને આ જ કારણ છે કે કેટલાક લોકો જિંદગીભર મહેનત કરીને પણ ગરીબ રહી જાય છે, જ્યારે કેટલાક લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અમીર બની જાય છે. કેમ? કારણ કે અમીરી પહેલા મગજમાં પેદા થાય છે, પછી જિંદગીમાં. આચાર્ય ચાણક્ય કહે છે કે જે માણસે પોતાના મનને જીતી લીધું તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. પરંતુ મિત્રો, આજે સૌથી મોટી સમસ્યા શું છે? લોકો મહેનત કરવા નથી માંગતા. બધાને જલ્દી પૈસા જોઈએ છે, જલ્દી સફળતા જોઈએ છે, જલ્દી નામ જોઈએ છે. પરંતુ સચ્ચાઈ એ છે કે રાતોરાત માત્ર ધોકો મળે છે, સફળતા નહીં. સફળતા તેમને મળે છે જેઓ એકલા ચાલતા જાણે છે, જેઓ દર્દ સહન કરતા જાણે છે, જેઓ પોતાના આંસુ છુપાવીને પણ મહેનત કરતા જાણે છે. જ્યારે તમે જિંદગીમાં મોટા બનવા નીકળશો ત્યારે સૌથી પહેલા તમારી મજાક ઉડાવવામાં આવશે. લોકો કહેશે કે આનાથી નહીં થાય, આના બસની વાત નથી, આટલા મોટા સપના ન જો. પરંતુ યાદ રાખજો, દુનિયા હંમેશા એ જ માણસની મજાક ઉડાવે છે જે તેમના કરતાં મોટું વિચારે છે. કારણ કે નાના લોકો મોટા સપના સમજી શકતા નથી અને આ જ એ સમય હોય છે જ્યારે મોટા ભાગના લોકો હાર માની લે છે. તેઓ પોતાના સપના છોડી દે છે કારણ કે તેમને સપોર્ટ નથી મળતો. પરંતુ મિત્રો, સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી તમે સફળ નથી થતા ત્યાં સુધી કોઈ તમારો સાથ નહીં આપે. આ દુનિયા માત્ર સફળ લોકોની ઇજ્જત કરે છે. ગરીબ માણસની ભલાઈ પણ મજાક બની જાય છે અને અમીર માણસની ભૂલ પણ સ્ટાઇલ કહેવાય છે. કડવું છે પણ સાચું છે. હવે વિચારો કે તમારો દુશ્મન આખરે ઈચ્છે છે શું? તે ઈચ્છે છે કે તમે તૂટી જાઓ, હાર માની લો, ડરી જાઓ અને પોતાની જાત પર શંકા કરવા લાગો. કારણ કે જે દિવસે માણસ પોતાની જાત પર શંકા કરવા લાગે છે તે જ દિવસથી તેની હાર શરૂ થઈ જાય છે. એટલા માટે આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ તમને નબળા કરવા માંગે છે તો તે સૌથી પહેલા તમારા આત્મવિશ્વાસ પર હુમલો કરશે. અને આ જ કારણ છે કે લોકો તમને નીચા દેખાડે છે જેથી તમે પોતાને નાના અનુભવો. પરંતુ મિત્રો, આજ પછી એવું ન થવા દેતા. આજ પછી પોતાની જાત સાથે એક વાયદો કરજો, હું તૂટીશ નહીં, હું રોકાઈશ નહીં. હું પોતાને એટલો મજબૂત બનાવીશ કે એક દિવસ મારી સફળતા જ મારા દુશ્મનોનો જવાબ બનશે. પરંતુ મિત્રો, માત્ર મોટિવેશન પૂરતું નથી હોતું. જો જિંદગી બદલવી હોય તો માનસિકતા બદલવી પડશે. અને હવે સમય આવી ગયો છે આચાર્ય ચાણક્યની પહેલી ઘાતક ચાલ સમજવાનો. નંબર 1, મૌનની શક્તિ. મિત્રો, જ્યારે કોઈ તમને ગુસ્સો અપાવવાનો પ્રયત્ન કરે તો સમજી જવું કે તે તમારા મગજ પર કબજો કરવા માંગે છે. કારણ કે ગુસ્સામાં માણસ સૌથી વધુ ભૂલો કરે છે. તમે જોયું હશે કે કેટલાક લોકો જાણી જોઈને તમને ઉશ્કેરે છે જેથી તમે ખોટી પ્રતિક્રિયા આપો અને તેઓ તમને ખોટા સાબિત કરી શકે. પરંતુ ચાણક્ય કહે છે કે સૌથી ખતરનાક માણસ એ છે જે ગુસ્સામાં પણ શાંત રહી શકે. જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમારો દુશ્મન બેચેન થવા લાગે છે. તે વિચારે છે કે આ જવાબ કેમ નથી આપી રહ્યો, શું આ કોઈ મોટો પ્લાન કરી રહ્યો છે? અને આ જ બેચેની તેને અંદરથી નબળો કરવા લાગે છે. મિત્રો, સિંહ ક્યારે દરેક ભસતા કૂતરાને જવાબ નથી આપતો, કારણ કે તેને પોતાની તાકાત ખબર હોય છે. એટલા માટે દરેક લડાઈ લડવી જરૂરી નથી હોતી. કેટલીક લડાઈઓમાં માત્ર મુસ્કુરાઈને આગળ વધી જવું એ જ જીત હોય છે. નંબર 2, એટલી પ્રગતિ કરો કે લોકો બળવા લાગે. મિત્રો, આ દુનિયામાં સૌથી ખતરનાક બદલો શું છે? સફળ થવું. જ્યારે તમે સફળ થઈ જાઓ છો ત્યારે તમારા દુશ્મનો અંદરથી તૂટવા લાગે છે, કારણ કે તેમને આશા નથી હોતી કે તમે આટલા આગળ નીકળી જશો. યાદ રાખજો,
ગરીબ માણસને લોકો સલાહ આપે હે, પરંતુ અમીર માણસને લોકો સલામ કરે હે. એટલા માટે જો જિંદગી બદલવી હોય તો પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે લોકો તમને રોકી ન શકે. રોજ સવારે વહેલા ઉઠો, પોતાના શરીર પર કામ કરો, પોતાના મગજને મજબૂત બનાવો, નવી સ્કિલ્સ શીખો, પૈસા કમાવવાની રીતો શીખો. કારણ કે મિત્રો, આજની દુનિયામાં માત્ર સારા માણસ હોવું પૂરતું નથી, તમારે મજબૂત પણ બનવું પડશે. જો તમારી પાસે પૈસા નહીં હોય તો લોકો તમારી ભાવનાઓની પણ ઇજ્જત નહીં કરે. નંબર 3, દુશ્મનને તેના જ જાળમાં ફસાવો. મિત્રો, દરેક માણસની એક નબળાઈ હોય છે. કોઈને પૈસાની લાલચ હોય છે, કોઈને નામની, કોઈને સુંદરતાની, કોઈને તાકાતની, તો કોઈને પોતાના ઘમંડની. તમારે માત્ર એક જ કામ કરવાનું છે, તમારા દુશ્મનની સૌથી મોટી નબળાઈ ઓળખવાની છે. જો તે અહંકારી છે તો તેના અહંકારને વધવા દો. જો તે લાલચુ છે તો તેના લાલચને વધવા દો. કારણ કે માણસ પોતાની સૌથી મોટી નબળાઈથી જ બરબાદ થાય છે. રાવણને કોઈ બીજાએ નહોતો હરાવ્યો, તેના અહંકારે હરાવ્યો હતો. દુર્યોધનને કોઈ બીજાએ નહોતો પાડ્યો, તેની જિદ્દે પાડ્યો હતો. અને આજે પણ લોકો પોતાની ખોટી સોચના કારણે બરબાદ થાય છે. મિત્રો, ક્યારેક તમારે કંઈ જ કરવું નથી પડતું, બસ યોગ્ય સમયની રાહ જોવી પડે છે. કારણ કે સમય દરેક ઘમંડી માણસને ઝુકાવતા જાણે છે, અને આ જ ચાણક્યની સૌથી મોટી શીખ છે. બુદ્ધિશાળી માણસ બદલો નથી લેતો, તે પોતાની જાતને એટલી ઉપર ઉઠાવી લે છે કે દુશ્મન પોતે જ નાનો લાગવા માંડે છે. અંદરથી બદલાવની શરૂઆત. મિત્રો, જો આજની આ વાતો તમારા દિલ સુધી પહોંચી હોય તો સમજી લો કે તમે હવે પહેલા જેવા માણસ નથી રહ્યા. હવે તમારે દુનિયાને નહીં પણ પોતાની જાતને બદલવાની છે. પોતાના ડરને હરાવવાનો છે, પોતાની ગરીબીને હરાવવાની છે, પોતાના આળસને હરાવવાનો છે, પોતાના નબળા મનને હરાવવાનું છે. કારણ કે અસલી યુદ્ધ બહાર નહીં પણ અંદર ચાલી રહ્યું છે. અને જે દિવસે તમે પોતાની જાતને જીતી લેશો તે દિવસે દુનિયા તમને રોકી નહીં શકે. યાદ રાખજો, તમારું ભવિષ્ય એ વાત પર નિર્ભર નથી કરતું કે લોકો તમારા વિશે શું વિચારે છે, પરંતુ એ વાત પર નિર્ભર કરે છે કે તમે પોતાની જાતને કેટલી મજબૂત બનાવો છો. હવે ફેસલો તમારા હાથમાં છે. કાં તો લોકોની વાતોથી તૂટી જાઓ અથવા પોતાની મહેનતથી ઇતિહાસ બનાવી દો. અને મિત્રો, જો તમે સાચે જ જિંદગી બદલવા માંગતા હોવ તો આજથી એક નિયમ બનાવી લો: ઓછું બોલો, વધુ શીખો, વધુ મહેનત કરો અને પોતાની સફળતાને પોતાનો જવાબ બનવા દો. કારણ કે દુનિયામાં સૌથી ખતરનાક માણસ એ જ હોય છે જે શાંત પણ હોય, અનુશાસિત પણ હોય અને બુદ્ધિશાળી પણ હોય. અને કદાચ આજ પછી એ માણસ તમે બનવાના છો. મિત્રો, જો તમે આ વિડીયોને અહીંયા સુધી જોયો છે તો માનો કે તમે બાકી લોકો જેવા માણસ નથી. કારણ કે મોટા ભાગના લોકો માત્ર મનોરંજન જુએ છે, પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે જે પોતાની જિંદગી બદલવા માટે સત્ય સાંભળવાની હિંમત રાખે છે. અને આજે તમે માત્ર એક વિડીયો નથી જોયો, તમે માણસોની અસલી માનસિકતાને સમજી છે. તમે શીખ્યા છો કે દુશ્મન માત્ર બહાર નથી હોતા, ઘણીવાર તેઓ આપણી સૌથી નજીક હોય છે. તમે શીખ્યા છો કે દરેક મુસ્કુરાતો માણસ પોતાનો નથી હોતો, દરેક મીઠી વાતો કરતો માણસ સાચો નથી હોતો, અને દરેક લડાઈ તલવારથી નહીં પણ મગજથી જીતાય છે. આજે જો આ વિડીયોની એક પણ વાત તમારા દિલને સ્પર્શી હોય, જો એક પણ સત્ય તમને અંદર સુધી હચમચાવી દીધા હોય, તો સમજી લેજો કે હવે તમારી જિંદગી બદલાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે બદલાવ હંમેશા બહારથી નહીં પણ અંદરથી શરૂ થાય છે. અને જે દિવસે માણસની સોચ બદલાઈ જાય છે તે દિવસે તેની કિસ્મત બદલાવવામાં બહુ સમય નથી લાગતો. પરંતુ મિત્રો, યાદ રાખજો, માત્ર વિડીયો જોવાથી જિંદગી નથી બદલાતી. જિંદગી ત્યારે બદલાય છે જ્યારે માણસ એ વાતોને પોતાની આદત બનાવી લે છે. એટલા માટે આજ પછી પોતાની જાત સાથે એક વાયદો કરો:
હવે કોઈની સામે પોતાની જાતને નબળા સાબિત નહીં કરો. હવે દરેક પર આંખ બંધ કરીને ભરોસો નહીં કરો. હવે પોતાની લાગણીઓને પોતાની નબળાઈ નહીં બનવા દો. અને સૌથી જરૂરી, હવે પોતાની જિંદગીને સામાન્ય નહીં રહેવા દો. દુનિયા હંમેશા એ જ માણસને દબાવવાનો પ્રયત્ન કરે છે જે અંદરથી ખાસ હોય છે. એટલા માટે જો લોકો તમને રોકી રહ્યા છે, જો લોકો તમારા વિરુદ્ધ છે, જો લોકો તમારી સફળતાથી બળે છે, તો સમજી જજો કે તમે સાચા રસ્તા પર છો. કારણ કે પથ્થર હંમેશા એ જ ઝાડ પર ફેંકવામાં આવે છે જે ઝાડ પર ફળ લાગેલા હોય છે. અને યાદ રાખજો, તમારી ગરીબી તમારી કિસ્મત નથી, તમારી અસફળતા તમારી ઓળખ નથી. તમારું આજ ભલે ગમે તેટલું કઠિન કેમ ન હોય, તમારું ભવિષ્ય તેના કરતાં ક્યાંય ઘણું મોટું હોઈ શકે છે. બસ પોતાની જાત પર ભરોસો રાખવાનું ન છોડતા. આચાર્ય ચાણક્ય કહે છે કે જે માણસ પોતાના ડર પર જીત મેળવી લે છે, દુનિયાની કોઈ તાકાત તેને ગુલામ બનાવી શકતી નથી. એટલા માટે ડરવાનું બંધ કરો. લોકો શું વિચારશે તે વિચારવાનું બંધ કરો અને પોતાની જિંદગીને એ સ્તર પર લઈ જાઓ જ્યાં તમારી સફળતા જ તમારા દુશ્મનો માટે સૌથી મોટો જવાબ બની જાય. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.